નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સંસ્કારી નગરી વડોદરામાં નશાખોરોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ વાત સાબિત કરતી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલી એક કાઠિયાવાડી હોટલમાં ગત રોજ નશામાં ધૂત કેટલાક યુવકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સોમા તળાવ વિસ્તારમાં આવેલી એક જાણીતી કાઠિયાવાડી હોટલમાં કેટલાક ગ્રાહકો જમવા માટે આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ યુવકો પહેલેથી જ નશાની હાલતમાં હતા. જમવાનું પૂર્ણ થયા બાદ જ્યારે હોટેલ સંચાલકે નિયમ મુજબ બિલ માંગ્યું ત્યારે આ યુવકોનો પિત્તો ગયો હતો. નશામાં ચૂર યુવકોએ બિલ આપવાને બદલે હોટેલ સ્ટાફ સાથે ગાળાગાળી અને ઉગ્ર વાદ વિવાદ શરૂ કર્યો હતો. એક યુવકે તો હદ વટાવી દાદાગીરી કરતા હોટલમાં હાજર અન્ય પરિવારો અને ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વાતાવરણ વધુ તંગ બનતા હોટેલ સંચાલકે હિંમત બતાવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને હંગામાખોર યુવકોને હોટલની બહાર હાંકી કાઢ્યા હતા. આ સમગ્ર હંગામા અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે નશાખોર યુવકોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. અહીંયા બબાલ કરી આ લોકોએ ખબર નહીં કઈ ના છે બહારના ખાધું પછી કે પૈસા નથી જમ્યા પછી અને અહીંયા કાચ પર પથ્થર માર્યો. પહેલા અનલિમિટેડ હતું 140 રૂપિયાનું પહેલા અનલિમિટેડ હતું. અનલિમિટેડમાં ખાવા ગયેલા આ બધા પૈસા માંગ્યા. બોર્ડ છે કોઈ પણ જગ્યામાં બોર્ડ છે અનલિમિટેડનું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.